વડોદરામાં રોયલ મેળાના સુપરવાઇઝર અને રાઇડ ઓપરેટરની અટકાયત. મેળામાં રાઇડ્સ માટે લેવાની જરૂરી પરવાનગી લેવાઈ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરાઈ. મેળાની આડમાં જુગારધામ ચાલતું હોવાની આશંકા. સુરતના વેસુમાં મની આર્કેડ કોમ્પ્લેક્સ લિફ્ટમાં ફસાયો યુવક. ફાયર વિભાગની ટીમે કર્યું યુવકનું રેસ્ક્યુ. લિફ્ટમાં લોકો ફસાતા હોવાના કિસ્સામાં થયો વધારો. સુરતના કીમ ગામ નજીક ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક. પ્રતિષ્ઠા પાર્ક સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગના તસ્કરો ત્રાટક્યા. ઘરમાં ચોરીના પ્રયાસમાં નિષ્ફળતા મળતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા. ગાંધીનગરમાં વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ. આદિવાસી વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની યોજના બંધ થતા વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. અનુસૂચિત જનજાતિની મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ ચાલુ કરવા માંગ. બિરસા મુંડા ભવન ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ પણ વિરોધમાં જોડાયા. પાટણ યુનિવર્સિટીમાં ઘર્ષણ મામલે એમએલએ કિરીટ પટેલનું સરેન્ડર. ધારાસભ્ય સહિત કોંગ્રેસના 22 કાર્યકરો પોલીસ સ્ટેશનમાં થયા હાજર. જામીન અરજી પર બપોર પછી સુનાવણી. દેશભરમાં વીર બાળ દિવસની ઉજવણી. અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ગુરુદ્વારામાં ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં આપી હાજરી. દિલ્હીમાં વીર બાળ દિવસની ઉજવણી. 17 બાળકોને મળ્યા એવોર્ડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાળકોને એવોર્ડથી સન્માનિત કર્યા. અમદાવાદમાં ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલ 2024નો આજે બીજો દિવસ. સવારથી કાંકરિયામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ઠંડી વચ્ચે મુલાકાતીઓએ ઝુમ્બા ડાન્સની કરી ઠંડીની મજા ઉડાડી. કાંકરિયા કાર્નિવલમાં અમદાવાદીઓએ બોલાવી ગરબાની રમઝટ. કડકડતી ઠંડી વચ્ચે મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ ગરબાની ધૂમ મચાવી. ગરબાના રંગમાં રંગાયું કાંકરિયા કાર્નિવલ. કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસે યોજાયો હતો ભવ્ય ડ્રોન શો. ડ્રોન શોમાં ભારતની શક્તિ અને સ્પોર્ટ્સ સ્પિરિટનો સંદેશ અપાયો. 49 ડ્રોનથી સક્સેસ ઓફ ભારત દર્શાવાયું. લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં લોકો ઝૂમી ઉઠ્યા. અમદાવાદના કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિરોધ પ્રદર્શન. એમએલએ અમૂલ ભટ્ટની ગાડી રોકી. આપના કાર્યકરોએ કર્યો હતો વિરોધ. ઝઘડિયા દુષ્કર્મ કેસ મામલે કરાયું વિરોધ પ્રદર્શન. લીલા નિશાન સાથે ખુલ્યું આજનું શેર બજાર. સેન્સેક્સમાં 400 અંકનો ઉછાળો. નિફ્ટી પણ 23,000ને પાર. સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર. ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાના સેમ્પલ પેપર જાહેર. સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે સેમ્પલ પેપર. હવે ટ્રેનમાં બેસીને જઈ શકાશે કાશ્મીર. T-33 ટનલનું કામ થયું પૂરું. ટનલ નંબર 1 અને અંજી ખડ કેબલ બ્રિજ પરથી પસાર થતું પહેલું ઇલેક્ટ્રિક એન્જિન. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેન એન્જિન અને માલગાડીના ટ્રાયલ વિડીયો પોસ્ટ કર્યા. તત્કાલ બુકિંગ સમયે જ IRCTCની ઓનલાઈન વેબસાઇટ અને મોબાઈલ એપ ઠપ. દેશભરમાં લાખો લોકો પરેશાન. ડિસેમ્બરમાં બીજી વખત સર્વિસ ડાઉન થતા મુસાફરોને હાલાકી. વડોદરામાં પિઝા શોપ બહાર ઉમટી લોકોની ભીડ. શોપના ઓપનિંગમાં ફ્રી પિઝાની જાહેરાત બાદ શોપ બહાર લોકો ઉમટ્યા. ફ્રી પિઝાની જાહેરાત બાદ લાગી લાંબી કતાર. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે માવઠાનો માર. આજથી 28 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં આગાહી. નર્મદા, વડોદરા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, સુરતમાં પણ થઈ શકે છૂટોછવાયો વરસાદ. સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી. 28 ડિસેમ્બરે ઘટશે વરસાદનું જોર. તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં થઈ શકે હળવો વરસાદ. માવઠાની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં. આજથી રાજ્યના વાતાવરણમાં આવશે પલટો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની હવામાન વિભાગે કરી આગાહી. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે કમોસમી વરસાદ. આજથી 3 દિવસ ખેડૂતો માટે ભારે. સુસવાટાભેર પવન સાથે થઈ શકે માવઠું. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. ભર શિયાળે ગાજવીજ સાથે વરસાદની આગાહી. માવઠાથી નુકસાન અંગે અંબાલાલ પટેલનું અનુમાન. ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા. શાકભાજીના પાકોમાં રોગ આવવાની શક્યતા. ગાજવીજ, તેજ પવન સાથે કમોસમી વરસાદ થઈ શકે.
રાજ્યમાં 3 દિવસ બાદ ઠંડીમાં થશે વધારો 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા અમદાવાદમાં 16 ડિગ્રી તો ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની વકી ખેડૂતોના માથે મંડરાશે સંકટ 21 જિલ્લા પર માવઠાનું જોખમ 3 દિવસ સુધી માવઠાની આગાહી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ વરસવાની શક્યતા 27 ડિસેમ્બરે 21 જિલ્લાઓને પડશે માવઠાનો ફટકાર 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના 5 ઉત્તર ગુજરાતના 3 મધ્ય ગુજરાતના 4 દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં થશે માવઠું કમોસમી વરસાદના લીધે ધરતીપુત્રોને ભારે નુકસાનની ભીતિ અરવલ્લીના વાતાવરણમાં પલટો વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા માવઠાની આગાહીને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા કમોસમી વરસાદની આગાહી વચ્ચે જસદણ માર્કેટિંગ યાર્ડે કરી મહત્વની જાહેરાત શેડમાં જ્યાં સુધી જગ્યા હશે તેટલી જ જણસી લેવાશે જણસી ઢાંકીને લાવવા ખેડૂતોની અપાઈ સૂચના બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો ધુમ્મસભર્યું વાતાવરણ છવાતા વિઝિબિલિટી ઘટી કમોસમી વરસાદની આગાહી વચ્ચે ધુમ્મસ છવાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા ઘઉં બટાટા રાયડા સહિત રવિ પાકને નુકસાન થવાની ભીતિ રાજસ્થાનના ઉદયપુરમાં ગાઢ ધુમ્મસ ઠંડા પવનો વચ્ચે ખુશનુમા વાતાવરણથી પ્રવાસીઓમાં નેરો આનંદ પર્વતો જાણે વાદળ સાથે સંતાકુકડી રમતા હોય તેવા આહલાદક દ્રશ્યો સામે આવ્યા રાજસ્થાનના ઝુંઝુનુમાં શીતલહેર હાડથી જતી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને થઈ હાલાકી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત અયોધ્યામાં કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાયા ભારે ઠંડી વચ્ચે શ્રીરામની નગરી અયોધ્યામાં ધુમ્મસની ચાદર છવાઈ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી દિલ્હીમાં કોલ્ડ વેવની અસર રસ્તા પર જાણે વાદળો ઉતરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો ઠેર ઠેર ધુમ્મસની ચાદર જોવા મળતા રસ્તાઓ અને ઇમારતો ઝાંખી પડી વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી કોલ્ડ વેવથી ઠૂંઠવાયું મુંબઈ ઠંડી અને પ્રદૂષણના લીધે મુંબઈની ગગનચુંબી ઇમારતો ધુમ્મસમાં ઢંકાઈ લોકોએ મરીન ડ્રાઈવ વિસ્તારમાં વોક કરવાની મજા માણી તો પ્રવાસીઓએ પ્રદૂષણનું નિવારણ લાવવા માંગ કરી ઉત્તર પ્રદેશના સંભલમાં બેઘર લોકો માટે કરાઈ શેલ્ટર હોમની વ્યવસ્થા ઠંડીમાં બેઘર અને નિસહાય લોકોને આશરો મળી રહે તે માટે તંબુ બનાવાયા ભોજન બ્લેન્કેટ સહિતની વ્યવસ્થા કરી માનવતાનું ઉદાહરણ પૂરું પડાયું રાજસ્થાનના જયપુરમાં ઠંડીનું સામ્રાજ્ય ભારે ઠંડી વચ્ચે પિંક સિટી ધુમ્મસની ચાદરમાં લપેટાઈ હાડથી જતી ઠંડીથી જનજીવન પ્રભાવિત રાજસ્થાનના ઉદયપુરમાં ઠંડીનો કહેર યથાવત સ્થાનિક તળાવો પર પણ ધુમ્મસની ચાદર છવાઈ ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે લોકો ઠૂંઠવાયા સ્વેટરમાં લપેટાઈ લોકોએ ગરમ ગરમ ચાની મજા માણી ઠંડીના પ્રકોપથી જનજીવન પ્રભાવિત તમિલનાડુના કાંચીપુરમમાં વરસ્યો વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો ભર શિયાળે વરસાદ વરસતા રસ્તા જનજીવન પ્રભાવિત ધોરાજીમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓ ઝડપાયેલા આરોપીઓ ભોગ બનનારને લાકડી વડે મારી પરિવારને જાનથી મારવાની આપી હતી ધમકી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ સેક્શનમાં પાલ આરટીઓ ગૌરવપથ રોડ પર એસઓજીની સ્પેશિયલ ડ્રાઈવ ડ્રગ્સનો નશો કરતા તત્વોને ઝડપી પાડવા પોલીસે હાથ ધર્યું ચેકિંગ સુરતના વરાછામાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ ચાની કીટલી અને પાનના ગલ્લે બેસી માહોલ અશાંત કરનારાઓ સામે પોલીસની લાલાંક રસ્તા પર દબાણ કરનારાઓને પણ અપાઈ ચેતવણી સુરતના પૂર્ણા પાટિયા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કરી કાર્યવાહી 31 પહેલા દારૂના અડ્ડા પર દરોડાથી બુટલેગરોમાં ફફડાટ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કેસનો આરોપી સકંજામાં વિધર્મી આરોપીએ સગીરાને લલચાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આરોપી 1 વર્ષ પહેલા પણ અન્ય સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં ઝડપાયો હતો આરોપી સામે નોંધાયેલા છે લૂંટ ચોરી પોક્સો સહિતના 5 ગુના ગાંધીનગર ખાતે વીઆઈપી અને વીવીઆઈપી મુવમેન્ટ પગલે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચ બનાવાઈ ડીવાયએસપી સહિત 161 પોલીસ કર્મીઓની યુનિટ ફરજ બજાવશે બ્રાન્ચમાં 1 ડીવાયએસપી 3 પીઆઈ 10 પીએસઆઈ તથા 147 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે પ્રોટોકોલ શાખાની ટીમ માત્ર વીઆઈપી મુવમેન્ટ બંદોબસ્તની ફરજ બજાવશે
ધાનેરાના ઉમેદપુરામાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળ્યું. શેઢા પાસે વૃક્ષ કાપી નાખવા બાબતે થયેલી બોલાચાલીમાં થઈ હત્યા. ભત્રીજાએ કાકાને ધોકા વડે માર મારતા સારવાર દરમિયાન મોત. પોલીસે હત્યારા ભત્રીજાને પકડી કર્યો જેલ હવાલે. જૂનાગઢની જેલમાં કેદીનો આપઘાત. જેલના બાથરૂમમાં કેદીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સાયબર ફ્રોડના ગુનામાં જેલ હવાલે કરાયો હતો મૃતક. પોલીસે તપાસ હાથ ધરી. સાબરકાંઠામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ. ગાંધીપુરા કંપાના 4 મકાનોમાં થઈ ચોરી. સોના ચાંદીના દાગીના સહિત 10 લાખથી વધુની ચોરી. પોલીસે તપાસ હાથ ધરી. પોરબંદરના દરિયા મહેલમાં રિનોવેશનની કામગીરીને લઈને ઉઠ્યા સવાલ. ફેઝ 1ની કામગીરી પૂર્ણ થયાની મૌખિક જાહેરાત થતા રિસ્ટોરેશનમાં છબરડો થયાની ચર્ચા. કામગીરી પૂર્ણ થયા બાદ પણ પાયાગત સુવિધા ન હોવાનો આક્ષેપ. કામગીરી અંગે સત્તાવાર જાહેરાતની માંગ. જમ્મુ કાશ્મીરમાં કરાઈ ક્રિસમસની ઉજવણી. મોટી સંખ્યામાં લોકોએ ચર્ચની મુલાકાત લઈ ઈસુ ખ્રિસ્તના જન્મની ક્ષણોને યાદ કરી. કેન્ડલ પ્રગટાવી લોકોએ કરી પ્રાર્થના. તો ક્રિસમસના પાવન પર્વે સ્થાનિક ચર્ચ પણ રંગબેરંગી લાઇટથી ઝગમગી ઉઠ્યા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ક્રિસમસનો ઝગમગાટ. ચર્ચને રંગબેરંગી લાઇટોથી શણગારાયું. લોકોએ મીણબત્તી પ્રગટાવી સુખાકારી અને સારા સ્વાસ્થ્યની કરી પ્રાર્થના. ક્રિસમસના પર્વને પગલે સ્થાનિક રસ્તાઓ પણ લોકોની ચહેલપહેલથી ઉભરાયા. ઉત્તરકાશીના પર્વતો પર ભારે હિમવર્ષા. વૃક્ષો, રસ્તા, પર્વતો જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર બરફના થર જામતા સ્થાનિકોને અવરજવર કરવામાં પણ થઈ રહી છે હાલાકી. જમ્મુ કાશ્મીરના ડોડામાં હિમવર્ષા બાદ ખીલી ઉઠી પ્રકૃતિ. ઠેર ઠેર બરફ આચ્છાદિત પર્વતોનો સુંદર નજારો જોવા મળ્યો. રસ્તાઓ અને પહાડો પણ બરફમાં ઢંકાતા મંત્રમુગ્ધ કરી દેતા વિડીયો આવ્યા સામે. ભારે હિમવર્ષા બાદ જનજીવન પ્રભાવિત. ડોડામાં પ્રવાસીઓએ માણી બરફની મજા. બરફના ગોળાનો માર ચલાવી લોકોએ હિમવર્ષાનો લીધો આનંદ. તો ચોતરફ બરફ આચ્છાદિત પર્વતોનો સુંદર નજારો લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. જમ્મુ કાશ્મીરના ડોડામાં હિમવર્ષા બાદ સ્નો ક્લિયરન્સની કામગીરી હાથ ધરાઈ. સ્થાનિકોને સ્નો ક્લિયરન્સ વિભાગના કર્મીઓએ પાવડાની મદદથી બરફ હટાવ્યો. રસ્તા પર બરફના થર જામ્યા બાદ અનેક રસ્તાઓ થયા હતા બ્લોક. હાડથી જતી ઠંડીમાં ઠૂંઠવાયું જમ્મુ કાશ્મીર. માઇનસમાં તાપમાન નોંધાતા શ્રીનગરનું દાલ તળાવ પણ થીજ્યું. બરફ જામેલા પાણી વચ્ચે સ્થાનિકો નાવિકોને બોટિંગ કરવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઠંડીના પ્રકોપથી જનજીવન પ્રભાવિત થયું. શ્રીનગરમાં પારો ગગડતા લોકો પરેશાન. દાલ તળાવ પર પણ કાર પથરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સ્થાનિકોએ ઠંડી ભગાડવા માટે તાપણાનો લીધો સહારો. થીજી ગયેલા દાલ તળાવનો વિડીયો થયો વાયરલ. કાશ્મીરમાં ગગડ્યો ઠંડીનો પારો. ભારે ઠંડીના કારણે બાંદીપુરામાં હુલ્લડ સરોવર થીજી ગયું. તાપમાન -6 ડિગ્રી નોંધાતા તળાવનું પાણી બરફ બન્યું. લોકો તળાવના થીજી ગયેલા પાણી પર ચાલતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડના ચક્રતાના લોખંડી કનાસર દેવબંધમાં હિમવર્ષા. ભારે હિમવર્ષાના કારણે રસ્તા પર બરફના થર જામ્યા. હિમવર્ષાના કારણે ખેતીમાં ફાયદો થવાની આશા સાથે ખેડૂતો ઝૂમી ઉઠ્યા. પરંપરાગત પહાડી નૃત્ય કરી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. ઉત્તરાખંડની હર્ષિલ ઘાટીમાં છવાઈ બરફની ચાદર. ગંગોત્રી, યમનોત્રી સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રકોપ. રસ્તા પર બરફ પથરાતા વાહન ચાલકોને હાલાકી. હિમવર્ષા પછી હર્ષિલ ઘાટીનો બરફ વર્ષાનો ભવ્ય નજારો જોવા મળ્યો. હિમાલયના પર્વતો પર સિઝનની બીજી હિમવર્ષા. બદ્રીનાથ ધામના દ્રશ્યો સામે આવ્યા. મંદિરના આસપાસ બરફનું સામ્રાજ્ય જોવા મળ્યું. ઘરો પર, લીલાછમ વૃક્ષો પર, વાહનો પર માત્ર બરફ જ બરફ જોવા મળે. તો હિમવર્ષાના કારણે ઓલીમાં પ્રવાસીઓના વાહનો પણ ફસાયા. જમ્મુ કાશ્મીરના ભદેરવાહમાં હિમવર્ષાના અદભુત દ્રશ્યો જોવા મળ્યા. ચોતરફ બરફના થર જામતા સુંદર નજારો જોવા મળ્યો. પર્વતો અને રસ્તાઓ પર બરફની ચાદર જોવા મળી. ભારે હિમવર્ષાના લીધે જનજીવન ઠપ થયું. જમ્મુ કાશ્મીરના ભદેરવાહમાં હિમવર્ષાનો આકાશી નજારો સામે આવ્યો. બરફમાં ઢંકાયેલા સર્પાકાર રસ્તાઓ અને વૃક્ષોનો આહલાદક નજારો ડ્રોન કેમેરામાં કેદ. તો સ્થાનિકોએ ઘરની છત પર ચડેલી હિમવર્ષાના સુંદર નજારાની મજા માણી. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં પ્રવાસીઓએ માણી બરફની મજા. બરફ પર સ્કી કરવાનો પ્રવાસીઓએ માણો આનંદ. મુસાફરોએ બરફમાં ચાલતા વાહનોની સવારી કરતી ક્ષણોનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો.
જમ્મુ કાશ્મીરના ડોડામાં ઉમટ્યા પ્રવાસીઓ, લોકોએ બરફમાં રમવાની મજા માણી. સ્થાનિક દુકાનો પર તાપણા અને ચાની મજા માણી. લોકોએ ઠંડી ઉડાડવાનો કર્યો પ્રયાસ. હિમવર્ષા બાદ વરસાદનું પણ આગમન થતા રસ્તાઓ ભીંજાયા. જમ્મુ કાશ્મીરના ડોડામાં હિમવર્ષા બાદના સુંદર દ્રશ્યો આવ્યા સામે. અમુક જગ્યાએ વરસાદનું પણ આગમન થતા રસ્તાઓ ભીના થયા. બરફમાં ઢંકાયેલા રસ્તા, ખીણ અને વૃક્ષોનો આહલાદક નજારો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. સ્વિટ્ઝરલેન્ડમાં ફેરવાયું જમ્મુ કાશ્મીરનું સોનમર્ગ. પર્વતો પર બરફની ચાદર પથરાતા સ્વર્ગ જેવા દ્રશ્યો જોવા મળ્યા. પર્વતોનો મંત્રમુગ્ધ કરતો નજારો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યો. પ્રવાસીઓએ ખચ્ચરની સવારી કરવાની મજા માણી. સોનમર્ગમાં હિમવર્ષા વચ્ચે ઉમટ્યા પ્રવાસીઓ. ચોતરફ બરફ અને હાડથી જતી ઠંડીની મજા માણવા પ્રવાસીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી. લોકોએ બરફમાં રમવાની અને સુંદર નજારો જોવાનો આનંદ માણ્યો. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા. નવા વર્ષે ઉત્તર ભારતમાં તૂટી શકે ઠંડીનો રેકોર્ડ. પવન સાથે બરફવર્ષા થતાં તાપમાન માઇનસમાં નોંધાયું. તો ઠંડીનું જોર વધતા જનજીવન પર પણ પહોંચી અસર. ઠેર ઠેર બરફની ચાદર પથરાઈ. ભારે હિમવર્ષાથી સ્વર્ગમાં ફેરવાયું ડોડા. પ્રવાસીઓ અને રહીશોએ બરફવર્ષાની મજા માણી. રસ્તા અને પહાડો સહિત ઠેર ઠેર બરફની ચાદર છવાતા અદભુત નજારો જોવા મળ્યો. હજુ પણ ભારે બરફવર્ષાના એંધાણ. ઉત્તરકાશીમાં ભારે હિમવર્ષાના લીધે ખોરવાયું જનજીવન. સોનગઢ અને ગંગોત્રી હાઈવે સહિતના રસ્તાઓ પર 1 ફૂટ જેટલા બરફના થર જામતા લોકોને અવરજવરમાં હાલાકી. વિવિધ મશીનોની મદદથી રસ્તા પરથી બરફ હટાવાયો.